જી ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર શૈલેષજી માહિતી આપવા માટે। તો આગળ વાત કરીશું સુરતથી। કેન્દ્ર સરકાર દ્વારા ખાંડના એક્સપોર્ટ પર લગાવવામાં આવેલ પ્રતિબંધનો મામલો સામે આવ્યો છે। કામરેજ સુગરના ચેરમેન અશ્વિન પટેલ મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે। તેમણે કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપતા જણાવ્યું હતું કે વિશ્વભરમાં હાલમાં ખાંડની અછત સર્જાઈ રહી છે અને આવી સ્થિતિમાં ભારત આવનાર સમયમાં વિશ્વની જરૂરિયાત પૂરી કરી શકે તેવી સ્થિતિમાં છે। અશ્વિનભાઈ પટેલે જણાવ્યું કે હાલમાં ભારતના સ્થાનિક બજારમાં ખાંડના ભાવ એક્સપોર્ટ કરતાં વધુ સારા મળી શકે છે, જેથી ખેડૂત અને સ્થાનિક ઉદ્યોગોને પણ તેનો લાભ મળી શકે છે। તેમણે સરકારના નિર્ણયનું સ્વાગત કરતા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં એમએસપી વધારવાની પણ માંગ કરી હતી। તેમણે ખેડૂતોને અપીલ કરી હતી કે કોઈ પણ પ્રકારના અફવાઓથી ભરમાઈ ન જવું અને ધીરજ રાખવી। આવનારા સમયમાં ખેડૂતોને હિતમાં જાળવી રાખવા માટે સરકાર યોગ્ય નિર્ણય લેશે તેવી આશા છે। અને ઉલ્લેખનીય છે કે અશ્વિન પટેલ દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના લોકપ્રિય અગ્રણી તરીકે ઓળખાય છે। અશ્વિન પટેલ કામરેજ સુગર ફેક્ટરી ચેરમેન, છેલ્લા 26 વર્ષથી આ ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલો છે। ત્યારે કેન્દ્ર સરકારે હમણાં એક્સપોર્ટ ખાંડ પર જે બેન મૂક્યો છે સપ્ટેમ્બર મહિના સુધી, એ નિર્ણયને ઘણા ખેડૂતના હિતેચ્છુઓ બનનારા અને સુગર સાથે જોડાયેલા આગેવાનો પોતપોતાના મંતવ્ય રજૂ કરે છે। ત્યારે હું એક ખેડૂત નેતા અને સહકારી આગેવાન તરીકે કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારું છું। કારણ કે કેન્દ્ર સરકારે ડિસેમ્બર મહિના પછી જે એક્સપોર્ટના કોટા દરેક સુગર ફેક્ટરીને પોતપોતાના ઉત્પાદન પ્રમાણે આપેલા, એમાં ગુજરાતમાં નહીવત એક્સપોર્ટ થઈ છે એક બે સુગર ફેક્ટરીઓને છોડતા। કારણ કે લોકલ માર્કેટનો જે ભાવ છે એ એક્સપોર્ટના માર્કેટ કરતાં ઘણો ઊંચો છે। રહી વાત વ્યાજની, તો ગુજરાત સરકારે આ વખતે બજેટમાં જોગવાઈ કરી છે 20 કરોડ રૂપિયાની, કે લગભગ દરેક સુગર ફેક્ટરીને 2 કરોડ રૂપિયા જેવા વ્યાજની સહાય મળવાની છે। ત્યારે અને આવનારું 2026-27નું વર્ષ આંતરરાષ્ટ્રીય લેવલે ખાંડનું ઉત્પાદન ખૂબ ઓછું થાય એવું દેખાઈ રહ્યું છે। ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આવનારા દિવસોમાં ખેડૂત આલમને વધારે રૂપિયા મળે એવું મને લાગી રહ્યું છે। અને ખેડૂતના આગેવાન તરીકે હું કેન્દ્ર સરકારને વિનંતી પણ કરું છું કે ખાંડની એમએસપી 2019થી જે 3100 રૂપિયા છે, એ જો 4000 રૂપિયા કરવામાં આવે તો હાલમાં ખેડૂતો પર જે ખાતર અને બીજા બોજા જે વધ્યા છે એમાંથી પણ ખેડૂત આલમને ઘણી રાહત મળે, તો કેન્દ્ર સરકાર ખાંડને એમએસપી 4000 રૂપિયા સુધી લઈ જાય એવું મારું મંતવ્ય છે અને માગણી પણ છે। અને સરકારના એક્સપોર્ટના સપ્ટેમ્બર સુધીના બેનના નિર્ણયને પણ હું આવકારું છું। અને આથી પણ ભવિષ્યમાં ખેડૂતને વધારે ભાવ મળવાના છે, એટલે ખેડૂતોને ફાયદો થવાનો છે। આ એક સંચાલક તરીકે મારું પોતાનું મંતવ્ય રજૂ